કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી મામલતદાર કચેરી ખાતે ફરિયાદ સ્વાગત કાર્યક્રમ યોજાયો। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ મામલતદાર કચેરીમાં નાયબ પોલીસ અધિક્ષક ડીટી ગોહિલના અધ્યક્ષસ્થાને સ્વાગત કાર્યક્રમ યોજાયો, જેમાં કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી, નાયબ તાલુકા વિકાસ અધિકારી પરેશ ચૌધરી, થરા પીએસઆઈ આરજે ચૌધરી, શિહોરી પીએસઆઈ એસકે દરજી તેમજ પુરવઠા મામલતદાર અને માર્ગ મકાન વિભાગના ભુરાભાઈ પટેલ સહિત અન્ય તંત્રના અધિકારી અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકામાં જમીન બાબતે ઘણા સમયથી મામલતદાર કચેરીમાં કેસ ચાલી રહ્યો છે। એમાં એક બુકોલી ગામના અરજદારના માલિકના ખેતરમાં એક અન્ય વ્યક્તિ દ્વારા બોરનું કનેક્શન લઈ પોતે માલિક બની ગયાની નાયબ પોલીસ અધિક્ષકને અરજદારે રજૂઆત કરી, જેમાં એટ્રોસિટી પણ દાખલ કરવામાં આવી છે, જેની તપાસ ખુદ પોતે ડીટી ગોહિલ ચલાવી રહ્યા છે અને તેને કારણે શિહોરી વીજ કંપનીના નાયબ એન્જિનિયર મહેરિયાને 10 દિવસ સુધી વીજ કંપનીને અગાઉ આપેલ કનેક્શન બાબતે આધાર પુરાવા સાથે ખુલાસો કરવા જણાવ્યું હતું અને મહિલાઓ અને અપંગને અન્નપૂર્ણા કાર્ડ, અંત્યોદય કાર્ડ કાંકરેજ પુરવઠા વિભાગ દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા અને સ્વાગત ફરિયાદ કાર્યક્રમ અંતર્ગત ખૂબ જ સરસ રીતે અરજદારના પ્રશ્નો ઉકેલવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર।